શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ અવનવી ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાળકોને એસી અને કુલરની હવામાં ઊંઘાડવા કેટલા સુરક્ષિત, ખાસ જાણી લેજો. નહીં તો ચાઇલ્ડ કેર. ગરમીમાં બાળકની ઊંઘ પૂરી થાય અને પરસેવો ના થાય એ માટે આપણે એસી અને કુલર ચાલુ કરીએ છીએ. પરંતુ શું એસી અને કુલરની હવા બાળકોની હેલ્થ માટે સારી કહેવાય? તો જાણો આ વિશે વધુ. માંગ. ગરમી શરૂ થતાની સાથે ઘરમાં પંખો, એસી અને કુલરનો વપરાશ વધી જાય છે. એસી અને કુલરની ઠંડી હવા ગરમીમાં તમને ઠંડક આપવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો, એસી કુલરની હવા નવજાત શિશુને ક્યારેક અનેક તકલીફોમાં મૂકી શકે છે? આ વસ્તુ કેટલી સુરક્ષિત છે તમે જાણો છો? આમ, જો આ પ્રશ્નનો જવાબ ના છે તો તમારે જાણવું ખૂબ જરૂરી છે. તો જાણો આ માટે ખાસ કરીને કઈ કઈ વસ્તુઓનો ધ્યાન રાખશો. બાળકોને એસી કુલરમાં રાખો છો તો ખાસ આ ધ્યાન રાખો. શું પહેરાવશો? તમારું બાળક 1 મહિના જેટલું તેમજ એના કરતા નાનું છે તો તમે એસી અને કુલરમાં ઊંઘાડતા પહેલા કવર કરી લો. આજકાલના બાળકોને પહેરવા માટે માર્કેટમાં રોમ્પર તેમજ ઓનીસ મળે છે, જે બાળકોને પૂરી રીતે કવર કરે છે. આમ, તમે બજારમાંથી આ ટાઈપના કપડાં ખરીદીને પહેરાવીને કવર કરી શકો છો. ડોક્ટર અનુસાર આ સિઝનમાં બાળકોને કોટન અને લીનના કપડાં પહેરાવો. ધ્યાન રાખો કે બાળકોને બહુ વધારે કપડાં પહેરાવવાની જરૂર નથી. રૂમ ટેમ્પરેચરનું ધ્યાન રાખો. ગરમીમાં ખાસ કરીને તાપમાનનું ધ્યાન રાખો. તમે એકદમ કોલ્ડ કરી દો છો તો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ માટે સામાન્ય તાપમાન રાખવું ખૂબ જરૂરી છે. બાળકોને લાંબા સમય સુધી ઠંડકમાં રાખશો નહીં. એસીની સીધી હવાથી બચાવો. તમે બાળકને એ રીતે ઊંઘાડો જેના પર સીધી હવા આવે નહીં. તમે આ વાતનું ધ્યાન નહીં રાખો તો બાળકોને શરદી ખાંસી થવાના ચાન્સીસ વધી જાય છે. તમારું બાળક પ્રીમેચ્યોર છે તો તમે એસી અને કુલરમાં ઊંઘાડતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લઈ લો.